જય સ્વામિનારાયણ મિત્રો, દિવાળી તથા નૂતન વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। દિવાળીનો ઉત્સવ ખૂબ જ ઉજાસનો ઉત્સવ છે। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરી અને જ્યારે અયોધ્યાની અંદર પાછા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ છે એ દીપ પ્રગટાવી અને એ સ્મૃતિ રૂપે આપણે આ દિવાળીનો તહેવાર છે એ ઉજવીએ છીએ। જેમ બહાર દીવો કરીએ છીએ તેવી રીતના આપણે આપણા અંતરની અંદર પણ દીવો પ્રગટાવીએ। અંતરની અંદર દીવો પ્રગટાવીએ એટલે શું કે સમ, સુરજભાવ, દયા, મર્યાદા, એકતા વગેરે જેવા સદગુણો છે એ આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરીએ। જેમ દીવો હોય એના પ્રકાશથી છે એ અંધવારું મટી જાય છે, એવી રીતના જો આપણા જીવનની અંદર આવા સદગુણો હોય તો આપણું જે જીવનની યાત્રા છે એ ખૂબ સરસ રીતે સફળદાયી નીવડે। આની સાથે સાથે દિવાળીના દિવસે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે। ચોપડા પૂજન છે એ આપણા જીવતરનો એક કહેવાય ને ચોપડો એ ચોખ્ખો કરવાની એ આખી આપણને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય છે। અને આ કહેવાય ને બધા વેપારીઓ છે એ પોતાનું નામું લખતા હોય છે, એવી રીતે આપણે સત્સંગીઓએ પણ આપણું નામું લખવું કે આપણે સત્સંગની અંદર કેટલા વધીએ છીએ ઘટીએ છીએ, એટલે કે અંતરદ્રષ્ટિ સાથે છે આપણે આપણા જીવનને જીવવું જોઈએ। એની સાથે આ નવા વર્ષની અંદર ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે। તો આ અન્નકૂટ ધરાવવાની જે પ્રક્રિયા છે એમાંથી આપણને શું શીખવા મળે કે ભગવાનને સંપૂર્ણ અર્પણ કરી અને પછી આપણે વસ્તુ છે એ ઉપયોગમાં લેવી જોઈએ। તો આ વિચાર સાથે, આ પ્રાર્થના સાથે ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરડેરીએ પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજના ચરણોમાં આપને વંદન કરીએ કે આપના પરિવારની અંદર સુખ શાંતિ બની રહે, સમ, સુરજ ભાવ વગેરે જેવા સદગુણો છે એ આપના જીવનની અંદર દ્રઢ થાય। આ જ પ્રેરણા સાથે મારા કેયુર બારસિયાના એ તમને નવા વર્ષના જય સ્વામિનારાયણ, નૂતન વર્ષાભિનંદન, હેપી દિવાળી, જય સ્વામિનારાયણ।